Jai Hind, dear students. I wish you all are so much great at the home, and now it's time to start your preparation. Dear, વેકેશન હવે પૂરું થવા આવી ચૂક્યું છે. ગરમીની પણ હવે ધીમે ધીમે ઘટવાની શરૂઆત થઈ જશે. વરસાદ આવવાની શરૂઆત થશે અને સાથે સાથે તમારા નવા સત્રની શરૂઆતનો પણ સમય આવી ચૂક્યો છે. વેકેશન પૂરું થયા પછી હવે સ્ટડી માટે આગળ વધવાનો સમય છે. અને વાલા, કઈ રીતે એક્ટિવિટીઓને સ્ટાર્ટ કરી શકાય છે, તમારા અભ્યાસને આગળ વધારી શકાય છે. જો તમે આ મૂંઝવણમાં હોય તો આ સેશન તમારા માટે છે. વિધિન શોર્ટ ટાઈમ સર તમને ડિલિવર કરી દેશે કે હવે આગળ આપણે પ્રારંભ કેવી રીતે કરી ચૂકીએ છીએ. ધોરણ 11ના વિદ્યાર્થીઓ નીટની તૈયારીઓ સ્ટાર્ટ કરી હશે, JEEની તૈયારીઓ સ્ટાર્ટ કરી હશે અને સાથે સાથે પોતાના ધોરણ 11ના અભ્યાસક્રમને પણ શીખવા માટે હવે તમે આગળ વધી રહ્યા છો. મસ્ત મજાનું સ્વીટ આયોજન તમારા માટે અહીંથી થઈ ચૂક્યું છે. સો વેરી ફર્સ્ટ યર, જો તમે હવે અહીંયાથી તૈયાર છો આગળ અભ્યાસ માટે આગળ વધવા, તો કમ્પ્લીટલી રોડ મેપ તમારા માટે રેડી છે. સો વેરી ફર્સ્ટ ડિયર, કઈ વસ્તુને આપણે લોકોએ ધ્યાન રાખવાનું છે. તમે ધોરણ 11 છે, હવે ભણી રહ્યા છો, તો એ તમારો પાયો છે. જે બી તમે આગળ એક્ઝામ આપશો, આઈધર એ નીટની એક્ઝામ હશે, JEE હશે કે તમારી બોર્ડની એક્ઝામ હશે, તો ધોરણ 11 એ તમારો પાયો છે. પાયો મજબૂત હશે તો તમારી એક્ઝામને ક્રેક કરવાની સંભાવના વધી જશે. નીટની અંદર બાયોલોજીમાં કેવા ડાયાગ્રામો આવશે તમે સમય સાથે જોશો. JEE માટે મેથ્સ જો તમે હોય ને, તો પછી સાહેબ એ તો ઘણું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, પણ બેટા એ બી તમને જાણવા મળશે હવે ધીમે ધીમે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કેટલાક કન્સેપ્ટો છે, કેવી રીતે ભણાશે, આવા બધા વિચારો તમારા દિમાગની અંદર આવવાની શરૂઆત થઈ જશે. સો સ્ટાર્ટ કરીએ છીએ. કઈ વસ્તુ હવે તમારે ધ્યાન રાખવાની છે? વેરી ફર્સ્ટ થિંગ્સ બેટા, નિયમિતતા. સાયન્સની અંદર જે વ્યક્તિ સ્ટેબિલિટી જાળવશે અને સાથે સાથે રેગ્યુલરલી પોતાનું કાર્ય જોશે ને, એને આ 2 વર્ષ બહુ સ્મૂધલી આગળ વધતા એવું ફીલ થશે. બટ આ જ વસ્તુ સૌથી ડિફિકલ્ટ હોય છે કે રેગ્યુલર રહેવું જોઈએ પોતાના કામની અંદર. રેગ્યુલર રહ્યા પછી બીજી વસ્તુ પર ધ્યાન આપવાનું છે કે બહુ સ્પષ્ટીકરણ સાથે તમારે ભણીને આગળ વધવું પડશે. કોઈ વસ્તુ ઇલોજિકલી તમારે એક્સેપ્ટ નથી કરી દેવાની. હર વસ્તુની પાછળ એક લોજિક હશે, એને સમજવું પડશે. અને કન્સેપ્ચ્યુઅલ વેમાં આગળ વધશો ને, કોઈ સબ્જેક્ટ બર્ડનની હશે બેટા, એની મજા આવી જશે વસ્તુ ભણવાની. તો સ્પષ્ટીકરણ સાથે તમારે આગળ વધવાનું છે. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, દુનિયાની અંદર 100 ચોપડીઓ છપાઈ ચૂકી છે. હર વ્યક્તિ આવીને કહેશે કે આ વાંચી લેવું, કોઈ આવીને કહેશે કે પેલું વાંચી લેવું. બટ જેટલું તમે ભણો છો, જ્યાંથી તમે ભણો છો, એ વસ્તુને એકત્રિત કરવું એટલે પોતાની ક્લાસ નોટ. પોતે બનાવેલી ક્લાસ નોટ એ તમારા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શન બનશે. એટલે ભણતા જવાનું છે, જ્યાંથી શીખો ત્યાંથી, પણ એ ચેપ્ટરની નોંધ, તમામ કન્સેપ્ટ અને MCQ એને પોતે પણ લખીને આગળ વધવાનું છે. જેથી અંત સમય જ્યારે આવશે, એક્ઝામ નજીક આવશે, તમને 100 લોકો શું કહે ને એ મેટર નહીં હોવું જોઈએ. તમારી તૈયારી, તમારી ક્લાસ નોટ એ તમારા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શન બની રહેશે. એટલે પોતાની નોટ્સ બનાવવાનું છે. આ વસ્તુ પર બી તમે ધ્યાન રાખજો. અને ત્યાર વસ્તુ છે પ્રેક્ટિસ. તમે સાંભળ્યું હશે ને કે સર સચિન તેંડુલકર રોજ સવારે 500 ડિલિવરી ફેસ કરે. હા સાહેબ, ત્યાર પછી પોતાનું કોઈ બી કાર્ય ચાલુ કરે છે. સિમિલરલી એઝ અ સાયન્સના વિદ્યાર્થી તરીકે તમે એક ટેવ પાડી દો કે સાહેબ રોજ સવારે ઉઠીને કોઈ બી એક સબ્જેક્ટ છે મારે પકડવાનો, એના 40-50 MCQ સોલ્વ કરવાના એટલે કરવાના. પછી મેં મારા આગળના કાર્યક્રમનો વિચાર કરીશ. સ્કૂલે જવાનું છે, લેસન કામ બાકી છે કે બીજું જે બી કામ બાકી હોય, સવારે ઉઠીને ટાર્ગેટ શું હોવો જોઈએ? સો 40-50 MCQ કરવાના. 1 કલાકની અંદર, 1.5 કલાકની અંદર કરવાના એટલે કરવાના છે. કોઈ બી સબ્જેક્ટના કરવાના. તો આ હેબિટ તમે 2 વર્ષ સુધી અપનાવી લેશો ને, મજા પડી જશે બેટા. આ વસ્તુ પર ધ્યાન રાખજો. બહુ ગજબની વસ્તુ સર અહીંયા તમને બતાવી છે, તે વસ્તુ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. સબ હવે આ બધી વસ્તુ તો સમજા, પણ એની તૈયારીઓ સ્ટાર્ટ કેવી રીતે કરવી. સો વાલા ધોરણ 11ના વિદ્યાર્થી હોય ને, એ વિદ્યાર્થીઓ માટે અર્જુના બેચ હોય છે. PW એપ્લિકેશનની અંદર તમે અર્જુના ગુજરાતી JEE અથવા અર્જુના ગુજરાતી નીટ લખશો એટલે 2027ની નવી બેચો તમને જોવા મળી જશે. આ બેચોની અંદર સંપૂર્ણ તૈયારીઓ થશે. ગજબની તૈયારીઓ ચાલશે વાલા, જ્યાં તમને લાઈવ લેક્ચર તો મળવાના હોય છે. લાઈવ લેક્ચરની સાથે ટીચરે બનાવેલી ક્લાસ નોટ PDF ફોર્મની અંદર તમને બને. જે તમને ભણાવવામાં આવે ને એ PDF ફોર્મમાં મળી જાય. લેક્ચર પતે એટલે MCQ DPPના સ્વરૂપમાં મળે છે. રવિવાર આવવાની શરૂઆત હોય એટલે તમને એક્ઝામની તૈયારીઓ જે છે એના વિશે આઈડિયા આપી દેવામાં આવે છે, સિલેબસ આપવામાં આવે છે અને ગજબના પેપરો ત્યાં ટીચરો દ્વારા અરેન્જ થઈ ચૂક્યા હોય છે. તો તમામ વિદ્યાર્થી છે 11મા ધોરણમાં હોય, ધ્યાન રાખજો. PW એપ્લિકેશનમાં અર્જુના JEE અને અર્જુના નીટ ગુજરાતીમાં અવેલેબલ છે. 2000
2027 ફ્રેશ બેચ. સબ ધોરણ 12ના બચ્ચા છે એમ તો વાલા ધોરણ 12ના બચ્ચા બી સાંભળી રહ્યા હોય તો ચિંતા ના કરો. ઓલરેડી લક્ષ્ય બેચ શરૂ થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ વધારી ચૂક્યા છે. તો તમે લક્ષ્ય બેચ દ્વારા પોતાની તૈયારી આગળ વધારી શકશો. 50% વેટેજ જે છે એ JEE નીટની અંદર હોય છે ધોરણ 11નો. કારણ કે ઓબ્વિયસ વસ્તુ છે કે બેલેન્સ હશે, બરાબર. આ પેલી એક્ઝામ નથી કે જ્યાં ખાલી ધોરણ 12 આવે. 11 અને 12 બંને હશે. તો ધોરણ 11ના તમે એપ્રોક્સ પકડીને ચાલો 50%, ધોરણ 12ના બી એપ્રોક્સ પકડી ચાલો 50%. એટલે 11માંથી જ મજબૂત સ્ટડી હોય તો જ તમે આ બધી એક્ઝામોને ક્રેક કરી શકો છો. અધરવાઇઝ 12માં આવીને પછી વિચારવાનું કે સાહેબ હવે 11માનું શું, તો બર્ડન વધી જાય, ચિંતા વધી જાય બેટા. એટલે એ વસ્તુમાંથી થોડું બહાર રહેવાનું છે. સ્માર્ટ પદ્ધતિની અંદર જે ટેકનિક બેટા અહીંયા મૂકી છે એ તમે ધ્યાન રાખજો. કોઈ 25 મિનિટ લે, કોઈ 50 મિનિટ લેશે, જે તમારો પોતાનો સમય. સાથે એક નાનો બ્રેક. એ બ્રેકમાં પોતાના મગજને ફરી પાછું રિફ્રેશ કરી લેવાનું અને સ્ટડીને આગળ વધારવાની હોય છે. તો આ નાની જે ટેકનિક છે બેટા, એ ટેકનિકને તમે પોતે એક્સેપ્ટ કરી શકો છો. એક સ્ક્રીનશોટ રાખજો. જે વિદ્યાર્થીને જે ટેકનિક ગમે, હા, એ તમે પોતાના માટે એપ્લાય કરી શકો છો. એક બીજી વસ્તુ, તમે કઈ ટેકનિકથી વાંચો છો એને બી નીચે તમે ઈચ્છો તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો. એટલે તમારા જેવા બીજા વિદ્યાર્થી ત્યાંથી ઇન્સ્પાયર થઈ શકે. સો દરેક વિદ્યાર્થી જે આ સેશન સાંભળી રહ્યા છે એ તમે કઈ ટેકનિકથી અત્યાર સુધી વાંચ્યું છે ધોરણ 10માં ને કેટલું પરિણામ તમે મેળવી શક્યા છો એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જેથી બીજા વિદ્યાર્થીઓ કોમેન્ટ વાંચે તો એમને ડેફિનેટલી ત્યાંથી એક ઇન્સ્પિરેશન મળી રહે. બરાબર છે? તો સાહેબ યસ, પરફેક્ટ, વસ્તુ સાચી છે. પણ જ્યારે આપણે વેકેશનમાંથી આગળ જઈ રહ્યા છીએ ત્યારે ધ્યાન રાખજો, થોડું મેડિટેશન એટલે કે શાંત બેસતા શીખવાનું છે, ધ્યાન કરતા શીખવાનું છે. બહુ જરૂરી વસ્તુ હશે. થોડું શારીરિક વ્યાયામ, કોઈ બી પ્રકારની રમત જે તમે આઉટસાઇડ ગઈને રમો છો, મોબાઈલમાં PUBG નહીં બેટા, તો એ થોડું તમારા હેલ્થની અંદર ઇમ્પ્રુવમેન્ટ આપે એના માટે બહુ જરૂરી વસ્તુ હોય છે. તો થોડો સમય એના માટે બી કાઢવાનો છે. હાઈ બાપા સ્ટડી કરીને, મતલબ કેવું નથી કે 24 કલાક ભણ્યા કરવાનું છે. બી રિલેક્સ, શાંતિથી બેટા એક્ટિવિટી કરતા જાઓ અને કાર્યક્રમ આગળ વધારો. અને સર્જનાત્મકતા કે તમારી અંદર રહેલી કોઈ ખૂબી હોય, બરાબર, તમારું કોઈ ઇનર ટેલેન્ટ હોય એને બી સમય આપો. આ બધી વસ્તુ તમને પોઝિટિવ રાખશે અને આ પોઝિટિવિટી તમને સ્ટડીમાં આગળ વધવા માટે ગજબનો સપોર્ટ કરશે બેટા. તો ધ્યાન રાખજો, આ બધી વસ્તુ બી આ વેકેશનના સમય સાથે તમે કન્ટિન્યુ કરી શકો છો. અને ખાસ વસ્તુ છે કે જે રિવિઝન તમારો આત્મવિશ્વાસ વધારે છે, એ આત્મવિશ્વાસ એમને એમ નથી વધી જવાનો. શરૂઆતમાં બહુ ધીમે ધીમે તમને સાયન્સની અંદર કોન્ફિડન્સ આવવાની શરૂઆત થશે. અત્યંત ધીમે ધીમે બધું નવું લાગશે. ક્યાં આવી ગયું આ બધું, અમે ક્યાં આવી ગયા. પણ એ જ વસ્તુને સમય આપતા જશો, મહેનત કરતા જશો, તમારો આત્મવિશ્વાસ ગજબનો વધ્યા કરશે. એટલે ધ્યાન રાખજો, સ્ટાર્ટિંગથી બધું જ પોઝિટિવ લાગવા લાગે, બધું જ ગમવા લાગે એવું નથી હોતું. સમય આપવો પડે. ધીમે ધીમે બધી વસ્તુ તમારા માટે સેટ થઈ જતી હોય છે. અગત્યનો પ્રશ્ન છે કે સાહેબ સ્કૂલ છે, કોચિંગ છે, ઓનલાઈન ક્લાસ છે, આ બધાનું અમારે અરેન્જમેન્ટ કેવી રીતે કરવાનું? ભલા આના વિશે પણ આપણે વાતો કરીશું જ્યારે સેશન ચાલતા હશે ત્યારે. લાઈવ બેચોની અંદર છે ત્યારે આપણે મળતા રહીશું અને સર તમામ વસ્તુ વિશે તમને આઈડિયા આપશે. બટ આ એવો પ્રશ્ન છે જે દરેક વિદ્યાર્થીને હોય. ખાલી તમને છે એવું નથી, બધાને આ પ્રશ્ન હોય. અને બધા પાસે 24 જ કલાક છે. અને ભૂતકાળમાં બી વિદ્યાર્થીઓ પાસે 24 જ કલાક હતા. બટ એ લોકોએ કઈ રીતે મેનેજ કર્યું, ત્યાંથી શીખવાનું કેવી રીતે છે, આવું તમામ ગાઈડન્સ બી તમને ત્યાં મળતું રહેશે. એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ખાસ એક વાત તમે જાણી રાખજો કે યાર તમે જે સબ્જેક્ટ હવે સ્ટાર્ટ કરશો એને કંઈક સમય આપવાનો છે. MCQ પ્રેક્ટિસને સમય આપવાનો છે. તમારા પોતાના ઇનર ટેલેન્ટને અને પોતાના સ્વાસ્થ્યને સમય આપવાનો છે. અને રિવિઝનને બી સમય આપવાનો છે. તો આ નાની વસ્તુને સ્ક્રીનશોટ પાડી રાખો એટલે તમને આઈડિયા આવે કે સાહેબ અમારે કઈ રીતે વિચાર કરવો જોઈએ વેકેશન પછી અભ્યાસ ચાલુ થઈ રહ્યો છે ત્યારે. સો બસ એટલું જણાવીશ આ નાના સેશનની અંદર કે આજે જે તમારી મહેનત છે એ મહેનત તમને દર્શાવશે કે ભવિષ્ય તમારું કેવું હશે. સો જો પોતાને ભવિષ્યની અંદર એક સક્સેસફુલ ડોક્ટર તરીકે જોઈ રહ્યા છો, ભવિષ્યની અંદર પોતાને એક સક્સેસફુલ એન્જિનિયર તરીકે જોઈ રહ્યા છો, વાલા હવે શરૂઆત થઈ ચૂકી છે. હવે રાહ જોવાનો સમય નથી. પોતાના સમયને આયોજનબદ્ધ કરો, એ આયોજનને અનુસરવાની શરૂઆત કરો, ડિસિપ્લિન રાખતા જાઓ અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ. એક સ્વપ્ન છે, માત્ર સ્વપ્ન નહીં પરંતુ એ હકીકત બની શકે છે. એ વાતમાં વિશ્વાસ રાખીને તૈયારીઓમાં આગળ વધો. મળતા રહીશું અવનવા સેશનોની અંદર. આપને આપના ઉત્તમ ભવિષ્ય માટે ખૂબ શુભકામનાઓ. જય હિન્દ.